હા આકો ગફુરજીનો ફોન આવ્યો તો અચાનક કેમ બોલાવી કે આપણે એ તો હવે એકન જો તો ખબર પડે હોય તો આપણને ખબર હોય હવે પણ કાલ હોજે તો મીટિંગ થઈ જતી એની ઠીક છે કોઈ આખું પાછું કર્યું હોય તો પાછું કશો વધારે હેડ આપણે મંદિરે જઈએ ખબર પડી જાય બધું જે કરવાની હા હા ભગત હા બધા ભાઈઓ આવી ગયા હા આવી ગયા તો અમે સારું ચાલે તૈયારીમાં તમાર જેવો નહીં તમે કાળા મેચ છો ને એ પીળા કલર નો હે ઓવે દાદુ જ કાળું હે વાગડી તમે ફૂંડી જેવા ફૂંડ તો આરોટે ફૂંડ આરોટે ફૂંડ તમાર કલર નું આવે હા કડ મજા આવે લ્યા લા ફૂંડી જેવા લે હાર જેવાય એ ચિત્તા લે ભાઈ બોલો કેને પૂછી નો એ નહીં લે એના હારું ભાતા ના હોય બરોબર વ્યવહાર કરી લો કને વ્યવહાર આલ્યો તમારા બુદ્ધિ ના કરો રાતે બોલાય ના વાત કરે બોલાવા હું ઘેર બધાને આબુ બડા વીરા કો પેલા વાત ઓપડે એમ નહીં પણ એવું કે વ્યવહાર કોને આપ્યું આ તો બોલા ના બોલ તો વ્યવહારે ના કરાય મોટા ઉપાડે તાન કને પૂછી નોકન રાખ્યો જમણમાં એમાં કોઈ પૂછવા ના હોય કોઈ પણ આપણે પહેલા તો નક્કી જી તો હોય રાખવાના તો આમ તો બદલવાના આવે એટલા હોય ભાઈ પહોંચી ના વેરાય બધું પહોંચી વળે એટલે ગોમમાં વરઘોડો આવે ઉતરીને તો વાકન જોડે ના ખાઈ લે તાણે યાર એટલે ગોમમાં કઈ નહીં કોઈ 2-3 હજાર પબ્લિક 6-7 હજાર પબ્લિક હે આ તો 6-7 હજાર પબ્લિક હે બહારની પબ્લિક નહીં ગણવાની હા તો એમ તો કહું ત્યાં પહોંચી વળે આટલા બધું પહોંચી વળે ગટુજી ખાઈ રહી આડા ગાટલા મારો ચીલી કોઈ ખાઈ જતા રહી તો હા કપૂરજી જે મારે આડા પડે રે બધા આબુ નહીં પૂછી ચમ નહીં અમાર હા એટલે પૂછી ચમ નહીં એટલે કાલ રાતે તમે વગણ આયા તા હા મારો છોકરો હતો મારા છોકરાએ કીધું કે કાકા બધું આયોજન તમારું કરેલું ફેવરી નાખ્યું હું આયો તો હા એટલે અત્યારે આવી ગયા હોજે આયા તો બધી ખબર પડી જોત હું આયો તો હું હતા 9-8 વાગ્યા હોજે હું આયો તો પણ મન બારી બંધ થઈ ગયા બધા અમાર તો ઊંધો વડામાં આયા હતા બંધ થાકી ઊંધોલી વાળી હું આયો તો યાર તે બધા બંધ થઈ ગયા મને હા બંધ થઈ જઈને તમે બોલવાનું ચાલુ કરો એટલે બધા ભાઈ બંધ થઈ જઈને તારે તમે કેવું પડે ને જાણો ઓ આ તને કહી દીધું આ ત્રણ તારા અવસર હોય એટલે પીન ના આવતો એટલે કાલ તો કશું બોલે નહીં પણ હવે બોલશો ભાઈ હા પહેલા એમ એક આપણે ગાને કીધું તું પીના આમો વાત શું એટલે ગટુજી એમાં કેવું ખબર હે મારી વાત તો હવે બોલો તમે પહેલા બોલી નાખો હું કહું હા અમારું કરેલું સહી હા તમારું કહેવાનું ચાલશે નહીં બરોબર એટલે જમણવારો હોય રાશે તો હોય રહે અને હોય થાહ બરોબર હા એટલે એકન કશો અમે ખાવા જ નહીં આવીએ ના આવજો ના આવીએ એટલે ગટુજી કોઈ આરો અવસર કો મારો ઘરનો નહીં કે મારો છોકરાનો અવસર નહીં આર્યું આખા ગોમનું તો હું એમ જ કહું આનો અવસર તમારા એકલાનો નહીં તમે એકલા ડિસિઝન લઈ લો આખા ગોમના માણસો એટલે કાલ રાતે બધા ભેગા થયા હતા આખા ગોમે આર્યું ડિસિઝન લીધું આખા ગોમમાં અમે હતા તે આબુ પડે કે કોને ઘેર બોલાવા જવાનું નહીં ચાલો કોઈ ભાઈ ઘેર બધા પૂછવા ના દે કે ઓય રાખો ક્યાં રાખો એટલે બધા ગોમના નવરા ના હોય એમ એટલે તો કોમે તે પૂછવા જઈએ છીએ પૂછવા ના જાવે કોઈને કોઈ વાત કરો એટલે હવે કરવાનું હું એટલે એ વાત એટલે ગોબરાજી હું તમને સમજાવું હારો ઘેર બૈરાન જવાબ બોલે બૈરાન અને ફૈરાન અત્યારે હું લાયા વગર ડોસી જવાબ ના આપતા નક્કી ના આપતા અમાર ડોસીને મંદિરનો એટલે હોય અમે જવા હારા આપશો હું કારણ સી કરો શું કેજો મને તો હા એટલે તમને એ સમજાવો કે ધારો કે હવાર વગર વરઘોડું થડે વરઘોડું વગર આવે વગર જમવા નજીક હોય તો વગર ટ્રાફિક કેટલું થઈ જાય પેલા તમે કહેજો એ તો નહીં સ્વયં છે કે આપણે જઈએ હા પણ એ નહીં બે ક્ષેત્રમાં આગળ હોય તો વાંચન દર્શન કરી માતાજીના અને બધા જમવા દે તો તરત વગર ટ્રાફિક થાય અને નહીં પાર્કિંગની જગ્યા જો કેટલી મસ્ત કરી એ બાજુ હાલો એકણ હું કર્યું ખબર આ તમે કીધું ને એકણ આપણે ખાલી રાત કરવા રાતે રાખવાના નહીં ટ્રાફિક ના કારણે એકણ હા મેન વસ્તુ મંડપ પહોંચે એટલે બેહવા માટે કોઈને બેહવું હોય એવું હોય તો મારે વિકામ રાખો યાર જમવા એટલે તારા વિકામ બાજુ રાખવાનું હોય લગી રે યાર ટ્રાફિક ના થાય વાત કરી એટલે એ ત્રણ ખઉ સેટો હોય ના થાય ગોબરાજી કોઈ વસ્તુ આગોઈ નહીં જો આ એક જ ક્ષેત્રમાં હાડા બોલે કતાજી હું તો વિચારે કેવું યાર એટલે આર્યો નિર્ણય મારા એકલાનો નહીં આખા ગોમને નિર્ણય લીધો એ મારી વાત સાંભળો વાયો લે રઘુબા વાયો કાપાજી વાયો મામો આપણી આબરૂ જાય લે આપણી વાત ના મોની તો આબરૂ કની જાય આપણી વાત તો આપણી પોતાની જાય કે ગામમાં આપણે ગણતા જ નહીં આ તો એવું થાય આપણી વાત તો માનતા જ નહીં આ તો ભાઈ ઈયોનું કીધું કરી ખાલી એટલા કોઈ આપણું વેલ્યુ જ નહીં
આપણે છે બિલકુલ તો હોય કે જમણવાર રસોડી રાખી આપણે હરકું થઈ જાય આપણે ઊંધું કહેવાનું હે યા બોલો. હાલ જે કરતા ધરતા હું ના તૈણોનો એ ચોથો ગુનો કરતો હતો હેડ તારા ઘરનો કરતા ધરતા અમારા ડોશીનો લીધર મેં ડોશીનું કીધું હવે ડોશી ક્યાં થતું હોય નું તું અમારો કરતા થઈ ગયો હા તો બોલો હલો એ કરતા ધરતા હોય તો વગર 24 કલાક હાજરી આલવા આવવું પડે હા તમારો છોકરો થયો નહીં એક તો ને. છોકરો હે પણ એ મોબાઈલ રીતે આવવું પડે ને તમારે ઘરે. તમે તાકવા તો આવતા નહીં 2 દાડા આજ આયા મેં દોઢું બોલી રહ્યા એમાં જો કટુજી આપણે આ છોકરાનો અવસર આવે ને તમારે જો કરો એ કરજો તું તો હા. આપણે નહીં કહેવાય એ કશું કરો આપણે બરોબર. આપણે કશો હતો નહીં આપણે રાજ કપાઈ કર રાખો ને જમણ મારું હોય રાખો સહી બરોબર લો રસુબા બોલે તો રાત રાત ના હિન જમાના દાડાનું હોય ઈ હું રાખશો કો રાત ગરબા રાતે હોય તાને એ રાત રાતે ગરબા રાતે હોય રાતે પબ્લિક નાચે તો હવે ટ્રાફિક ના થાય યાર જો અને આપણે તો જે દાર આવવાનું હોય એ દાર ટ્રાફિક નહીં કરવાનો હોય કણ એટલી જ ખબર પડતી નહીં લાગ આ ગોમનો હાર થાય એમાં રાજી નો લે હા ખબર હે હા કે આપણે રાતે 4 જણા આયા નહીં હા. હવે હું એક ગામના બધા ભાઈઓ ભેળા થઈ કર્યું હોય એટલે આપણા 4 જણાનું હોય હેડશે નહીં હવે ના, અરે ના, નહીં. આ તો ઘરનો અને તમારે મનાવો ને તો આખા ગોમનો જન્મ નહીં આવો જોડે હા ઓમાં હા? આયા મને એકલા નું લેકો આ મારે એકલા છો આખા ગોમને નિર્ણય કર્યો અવસરમાં આપણા માતાજીનું જુઓ જે ગોમને કર્યું હોય એટલે આપણે હવે માનવું પડશે અને આપણે નહીં માનો તો ખોટું કાલ થયું ને આપણે વસ્તી ગામડા કઈ જાય માર્યો છે 4 જણાને થઈને બગાડ્યો અવસર હા. અને આપણે પેલા પણ કુટુંબમાં પછી હું વેલ્યુ રહે એટલે ગોમને કર્યું હોય ને એટલે હવે એમાં રાજી રહેવું હા હવે રાજી રહેવું જ પડશે અને ટાઈમે આવીને બધું ટોપું કરવું પડે એ ને કાવ વાય દોઢું ના બોલતા કોઈ ન કોઈ ના ખમો પછી હિમ વાતે વાતે અને ટોપું બોલા જોવો તમારે ગામનો પ્રશ્ન ચેડે હું જોઈ લો એ જોગીનાથ મંદિરે ચેડે એ નહીં એની પહેલા હું ભાગ છે એ જા હ એટલે એ ચોટાડે એટલે તને ચોટાડી દે એટલે એ મૂર્તિ હે ને હું જીવતો માણસ છું વાત કરો તમે મૂર્તિ જેવા જ છો હા કોઈ ચોટાડે તો કોઈ છો ગભરે એને કોઈ કોમ કહેતો અમે બોલવાનું અમે બોલવાનું બે હા. તરફ પડતા આવડે ખાલી અને આ એમને સાથ આપી બહાર હવે. ખબર હોય તો હોય ના વાત નો હા તારા જોડતા હોય ના હા અને ચાલુ ગાડીમાં બેસી જાય એટલે ગુબરાજી ને અમને રાત નો આબાન કો બધે હા એ બધું એવું કહેવાનું એટલે અત્યારે અહીંયા ઘઉં પટી ગયા આજથી રાતે આબાના હારું બરોબર હા પછી હોતે નહીં અમને અમારી જ ભૂલ દેખાયો બસ હા એટલે ગટુજી મારા તમને કશું ટપવાલો નહીં પણ જે ગોમ કે નિર્ણય કરે ને એમાં રાજી રહેવું એમ એટલે બધું સમજી વિચારીને જ કર્યું છે તેમ કર્યું છે કારણ કે વગર કોઈ ટ્રાફિક ના થાય એના મહિના માટે આર્યું આયોજન કર્યું હા તમે હાજર હોય તો કાલ રાતે કેવું હતું કે તમારે આવી તો બધા કોણ બધું ના આવે અમને વિચારા જેવું કહું આપણી ગાડી તૂટી પડે પાછી હા એ વાત એ સાચી ને તારે તાપ જેટલો ટ્રાફિક થાય તો ચિયો ઘરડું મને અહીંયા થઈ મને જય મળે હા હા એટલા માટે તે જમણવારે કે આગળ અને આગળ ખબર હોય ગાનો આખો નંબર હોય તમે જમણવારમાં કોઈ ટ્રાફિક થાય જ નહીં લખી દે તે જ બરાબર છે કોમ વાળો એ આખો 100 નો નંબર ને બધે જમણો જમણવારો જ અને આ જે ઘણો રહે ને આખો પાર્કિંગનો જ અને આનો આખો મંડપ થાય ને એમાં જે દર્શન કરીને જેને બેહવું હોય ને આખો દાડો તો વાંધો ના આવે. તે રાસ ગરબા હા રાતે રાત કરો ટ્રાફિક થાય જ ને મારા ગાવાનું રાસ ગરબા તે જો આપણો હા કોમ વાળો જે નક્કી કર્યું એ અમે રાજી બરાબર હા તો કશો વાંધો તમારે નહીં. પહેલા ના કહેવાય આ બધું તમે હમતા પેલા બાબા, તમે શું કીધું કે હોય તમે કોઈ નહીં થાય હોય જમણવાળો નહીં થાય હોય જે હા અને પેલે કે જમણવાળો થાય પાર્કિંગ હોય થાય એવું બધું તમે કીધું તો અમને સમજાવવું હા, કપૂરજી તમને સમજાય નહીં હોય બરોબર હવે અમે થઈ ગયા રાજી જો અમે થઈ ગયા રાજી હા. પણ આપણે વિડીયો જોવા વાળાને કહી દો કે આપણે 21, 22, 23 તારીખે અમારા જોગણીમાંની પ્રતિષ્ઠા છે. તો અમારા ગામ તરફથી અને અમારી ટીમ તરફથી દરેક જોવાવાળાને ભાવભર્યું આમંત્રણ છે. આમંત્રણ છે અને તમે બધા જોવાળા દર્શક મિત્રો જોગણીમાંના પચીસામાં આવશો ને તો જ આ વાતને આપણે ઠેર સુધી ભાઈ મોજે દરિયા થઈ જાય કાયમ માટે બરોબર જય માતા. ચલો જોગણી માત કી જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે અને આ મિત્રો તો દરેક ગામજનોને કોઈને મન ઉપર લેવું નહીં અને આ મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય માતા આ મારી નાગેશ્વરી આ